હાલ મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરાના ધારાસભ્યને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ। તો સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને ફ્રોડ કોલ આવ્યો છે। તો વડોદરાના ધારાસભ્યને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને ફ્રોડ કોલ આવ્યો છે। તેમાં જણાવાયું છે કે હું મુંબઈથી બોલું છું, તમને નોટિસ મોકલી છે। તો ગઠિયાઓએ આ કોલ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। તો વડોદરાના ધારાસભ્યને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને આ કોલ આવ્યો છે। તો ગઠિયાઓએ કોલ કર્યો છે, જણાવ્યું હતું કે હું મુંબઈથી બોલું છું, તમને નોટિસ મોકલી છે। તો ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનરને પણ જાણ કરી છે। તો આ અંગે વધુ વિગત આપવા માટે એસોસિએટ એડિટર અમિત ઠાકોર મારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી અમિત, જણાવશો વડોદરાના ધારાસભ્યને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ગઠિયાઓએ કોલ કર્યો છે, શું છે વધુ વિગત? જુઓ, જે રીતે સાયબર ક્રિમિનલ્સ અત્યાર સુધી સામાન્ય વ્યક્તિને પોતાનો શિકાર બનાવતા હતા અને લાખો કરોડો રૂપિયાની ઠગાઈ કરતા હતા, આ રીતે ડિજિટલ અરેસ્ટ કરીને કરોડો રૂપિયા અત્યાર સુધી પડાવ્યા છે। પરંતુ હવે આ સાયબર ક્રિમિનલ્સ સામાન્ય વ્યક્તિ સુધી સીમિત નથી રહ્યા। હવે તેઓ રાજકારણીઓને પણ પોતાનું નિશાન બનાવી રહ્યા છે અને તે પુરવાર થયું છે। વડોદરાના સિનિયર ધારાસભ્ય, જે ગુજરાત વિધાનસભાના સૌથી સિનિયર ધારાસભ્ય છે, માંજલપુરના યોગેશ પટેલ, તેમને આજે સાંજના સમયે કોલ આવ્યો। એ ફ્રોડ કોલ હતો અને તેમને જણાવવામાં આવ્યું કે હું મુંબઈથી બોલું છું, તમને નોટિસ મોકલી છે। આટલી વાત કર્યા પછી તેમને ફોન કર્યો। તેઓ સમજી ગયા હતા કે આ જ પ્રકારના કોલ દરરોજ સામાન્ય વ્યક્તિને આવી રહ્યા છે, તો તેમને પણ આવ્યો છે અને આ ડિજિટલ અરેસ્ટના નામે સાયબર ક્રિમિનલ્સ એક્ટિવ થયા છે, તેમને અરેસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે। એટલે તેમને ફોન કટ કર્યા પછી તાત્કાલિક આ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને તેમને કોલ કરીને આ બાબતે જાણ કરી છે અને વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કુમારને પણ ફોન કરીને વડોદરાના ધારાસભ્ય આ પ્રકારની જાણ કરી છે। એટલે સિનિયર ધારાસભ્ય પોતાની જાગૃત કારણે ડિજિટલ અરેસ્ટ થતા બચી તો ગયા છે, પરંતુ હવે એ વાત ચોક્કસ છે કે અત્યાર સુધી સામાન્ય વ્યક્તિઓને આ રીતના કોલ કરીને દિવસો સુધી ડિજિટલ અરેસ્ટ રાખીને કરોડો રૂપિયા પડાવતા સાયબર ક્રિમિનલ્સ હવે રાજકારણીઓ સુધી પહોંચ્યા છે, તેમને પણ ઠગવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જો કે વડોદરાના સિનિયર ધારાસભ્ય તેમની જાળમાં ની જાગૃતતાના કારણે તેઓ ડિજિટલ અરેસ્ટ થતા બચી ગયા છે અને આ મામલે હવે શહેર પોલીસ દ્વારા તેમને આપવામાં આવી છે, જાણ કરવામાં આવી ધારાસભ્યથી। તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે કે આ જે કોલ હતો, જેમાં ધારાસભ્યને નિશાન કરવામાં આવ્યો, એ ક્યાંથી આવ્યો હતો અને આ મામલે હવે આરોપીને ઝડપી પાડવા માટે પણ વડોદરા પોલીસ એક્ટિવ થઈ ગઈ છે। જી અમિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।